નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગમાં લાંબા સમય બાદ મોટા પાયે બઢતી અને બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે. ચૈત્રી નવરાત્રીના પાવન પર્વે રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટીઓને પ્રમોશન મળતા ખુશીનો માહોલ તો જોવા મળ્યો, પરંતુ આ ખુશી લાંબો સમય સુધી ટકી શકી નથી. રાજ્યના 33 જિલ્લાઓમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના કર્મચારીઓ માટે સરકારનો આ નિર્ણય મીઠો અને કડવો બંને સાબિત થયો છે. એક તરફ કર્મચારીઓ એ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે સરકારે મોડે પણ તેમને બઢતી આપવાનું યાદ રાખ્યું, પરંતુ બીજી તરફ બદલીના હુકમોએ તેમની ચિંતા વધારી દીધી છે. ઘણા કિસ્સાઓમાં કર્મચારીઓને પોતાના વતન કે હાલના જિલ્લાથી છેક 300 કિલોમીટર દૂરના સ્થળે હાજર થવા આદેશ અપાયા છે. આટલી મોટી દૂરી પર બદલી થવાને કારણે કર્મચારીઓના પારિવારિક જીવન અને બાળકોના શિક્ષણ પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. મહેસૂલી મંડળોનું કહેવું છે કે પ્રમોશન આપવું આવકારદાયક છે, પરંતુ બદલીના નામે કર્મચારીઓને હેરાન કરવા યોગ્ય નથી. આ મામલે આગામી દિવસોમાં મંડળો દ્વારા સરકારના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આટલી દૂરની બદલી મોટો પડકાર બની રહી છે. જિલ્લા ફેર થઈ છે એ અમે ઘણા સમયથી રાહ જોતા હતા કે પ્રમોશન આવે એટલે એની એક ખુશી બી છે, પણ સાથે સાથે હવે એક મન દુઃખની વાત એ છે કે જે તે વખતે 10 વર્ષ પહેલાં આજથી અમે મેરિટના આધારે જ જિલ્લો વતનથી દૂર પસંદ કરેલ હતો, અને હાલ અત્યારે આ પ્રમોશન આવ્યું તો અહીંથી બી દૂર અમે જઈ રહ્યા છીએ. એટલે એનું થોડુંક મન દુઃખ વધારે છે કે ભાઈ ઓલરેડી 10-11 વર્ષથી અમે અહીંયા સેટ થઈ ગયેલા હતા, અને અહીંયા જગ્યા પૂરી હોવા છતાં અમને બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરી દીધેલ છે. એટલે એ થોડુંક છે મન દુઃખ. બાકી પ્રમોશનની ખુશી તો છે જ. અમારે બરોડા જિલ્લામાં 41-42 સમથિંગ હતા, એમાંથી 2 જણ સિવાય ટોટલી બધા આઉટ ઓફ છે જિલ્લા, બધાને બહાર મૂકી દીધા છે. ઓલમોસ્ટ બધાને 100 પ્લસ થાય છે, અને લેડીઝના કિસ્સામાં થોડુંક વધારે ટફ બની રહ્યું છે. ઇલેક્શન માટે તો જે અમારા મહામંડળ નક્કી કરશે અને જે કરશે એ પ્રમાણે અમે અનુસરશું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.